ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ મિત્રો. કેમ છો બધા? મજામાં ને? હું આશા રાખીશ બધા મજામાં હશો અને મજામાં જ રહો. તો ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે મારા એક નવા બ્લોગની અંદર. તો આપણે કાલે રાધનપુર ગયા હતા, મારા માસીને ત્યાં ગયા અને થોડું કામ હતું એ પણ પતાવી લીધું. આજે પણ આપણે થરા જવાનું વિચારીએ છીએ, ચાજાવાડા વાડીનાથ મંદિરે. તો અત્યારે નહીં નાખીએ, બ્લોગ અપલોડ કરતો હતો 1 કલાકથી વ્લોગ, કેમ કે અપલોડ થાય ને પછી ત્યાંથી જ રિમૂવ થઈ જતો. 2 વાર એવી રીતે કર્યું. એ મને હું થોડું, કેમ કે ડેલી આપણે આખી ક્લિપો બનાવતા હોય ને ડેલી બ્લોગ અપલોડ કરતા હોય ને એક ના થાય તો આપણને થોડું ઓલું લાગે. એટલે હું 2 વાર કર્યો, પછી અમુક ઇસ્યુ આવતા ક્લિયર થઈ ગયા બધા. અને આ સવારમાં ઉઠીને આપણે બ્લોગ પણ એડિટ કર્યો. કાલે એટલો અડધો બાકી હતો એટલે અડધો અત્યારે કર્યો કોણ, કાલે એટલો આપણે ના કરી શક્યા. તો હવે આપણે નહીં લઈએ, નહીં ને પછી જવાનું છે થરા આપણે. તો થરાથી પછી આગળ જવાનું થાય તો કંઈ ખબર નથી, પણ થરા તો જવાનું છે. એટલે ચલો આપણે નહીં નાખીએ, શિરામણા કરી લીધા છે તો આપણે હજુ બીજી વારે ખાઈને પછી જઈશું થરા. ચલો નહીં લઈએ. પહેલાં નાહી ધોઈને તૈયાર થઈ આવીએ છીએ. હવે જમવાનું બાકી છે, જમીન પછી નીકળી. પહેલાં જો પાણી ભરાઈ ગયું ઉપર, એટલે હવે બુલેટને નીચે મૂકીએ એટલે ઓટોમેટિક ધોવાઈ જાય, પછી બંધ કરશું. ચલો આપણું બુલેટ ધોરાઈ ગયું, જો 1 નંબર થઈ ગયું. થોડું રહી ગયું પણ આપણે હાથને ફેરવે બેસ્ટ કહેવાય આટલું ધોરણ. ચલો હવે નનકાભાઈને ફોન આવે છે કે લેવાય મને, તો હવે લેતા આવીએ આપણે. પછી જમીન નીકળી જાય, એ તો નહીં આવે અને ઘરે કોમ હોય એટલે તો આપણે એકલા જઈએ. ચલો આ લુખવાટને લઈને આવતા રહ્યા. ચલો 2 લુખવાટને પહેલાં જમી લઈએ. આવતા જ પગ ધોઈ લીધા તો આ લુખવાટને એમ લાગે કે હાંકવા. હવે મને એમ ક્યારે ખોટું વરસાદનું વાતાવરણ પલળશે પણ ના લેવા પડે બુલેટ લઈને. બધી વાત તમારે કાંઈ ન થાય, કાંઈ ન થાય તમારાથી. તમે ખાલી આ કોઈક ઉપકાર કરે એના ઉપર હાઇકનું નામ રાખી દો, બરું કંઈ ન થાય. ખાવા ખાઈ લીધું છે. હવે નવી એક ભેંસ લાવ્યા હતા, ભેંસ ઉતારી. હવે અંદરથી બીજું બાજરીનો શું કે કોથળો હોય ભરેલો, એટલે ઉતારી દઈએ આપણે. બોરી બાજરીની ઉતારી પછી મારે જવું છે થરા. ચલો આ વસ્તુ કરી દઈએ કામ. ચલો આપણે જઈએ દર્શન કરવા થરા, અને પછી ત્યાંથી શિવોરી જવાનું થાય તો શિવોરી જવું છે. તો ચલો ત્યાં જ મળીએ. જેવી તેવી પાઘડી બાંધી દીધી રસ્તા વચ્ચે ઊભું રાખીને, કેમ કે કાનમાં હવા ના જાય એટલા માટે. હવે જોઈ લો રસ્તો, કિનાર રોડ આવતી જવાનું, ત્યાંથી પછી હાઈવે પકડવાનો સીધો થરા આવતી. ચલો નીકળીએ. જોઈ લો પાઘડી જજ ના કરતા કેવી બાંધી, કોમેન્ટમાં એમ ના કહેતા કે ભાઈ આ રીતે ન બંધાય. આ તો ખાલી કાનમાં હવા ના જાય એટલે મને ટાઈટ બાંધી એટલે આવી છે. ચલો નીકળીએ. અત્યારે હું ઊભો છું ગુજરાતની સૌથી મોટી નર્મદા નહેર, જે થરા અને રોડા વચ્ચે જે કહેવાય, અહીંયા ટોટાણા ગામ આવ્યું, એની વચ્ચે મોટી નહેર છે ભાઈ. જોઈ લો આ નર્મદા નદીને ત્યાંથી આવે અને કચ્છમાં જઈને એન્ડ થાય. આ રહી જે નહેર છે મેં છેડો જોયેલો આ કેનાલનો, પણ આપણે નર્મદા જ્યાંથી આ શરૂ થાય ત્યાંથી નહીં જોયું કંઈ. આપણે છેડો આ કેનાલનો જોયેલો છે કચ્છની અંદર. તો ચલો હજુ આપણે થરા જવાનું છે. વરસાદનું વાતાવરણ છે, વચ્ચે છાંટા હતા તો આપણે આપણી સ્પીડમાં ચલાવી રાખ્યું. હવે જઈએ થરા બાજુ. ભાઈ સાહેબ ઓળખતા હતા એટલે હસતા હતા રાખીને. હજુ જો મસ્ત રોડ છે, આ બાઇક આપણું ટોપમાં ચાલે એવો રોડ છે. વચ્ચે એવો રસ્તો હતો, બનતો હતો એટલા માટે, પણ અત્યારે સારો છે. જો આપણે હવે થરાવાળા રોડ ઉપર આપણે ચડી જઈશું. આપણા મંદિરે જવાનો માર્ગ છે. થરાની અંદર આપણે એન્ટર થઈ ગયા છીએ. ચલો મંદિરના માર્ગે જઈએ ને, અહીંયા મંદિર નજીક જ છે. ચલો દર્શન કરાવું તમને. આપણે પહોંચી ગયા છીએ મંદિરે. જો તમે દર્શન કરી લો. પહોંચતાની સાથે જ ભાઈ બહારથી મને ભાડી ગયા, અહીંયા આવ્યા મળવા. હું કે તમારા વિડીયો જોઉં છું તો ભાઈ મળીને દર્શન કરી લઈએ આપણે. બાપુ નથી મંદિરમાં, હજુ આવ્યો છું હું. એમનો ફોન આવ્યો તો મારામાં કે આપણે અહીંયાથી 200 કિલોમીટર દૂર છીએ, તો રાતે આપણા ઘરે આવશે. આપણે જલ્દી દર્શન કરીને શિહોરી જવાનું, ત્યાંથી જઈને વળતા આવીએ. ચલો આ છે આપણે વાલીનાથ મહાદેવનું મંદિર. થરાનો ઠાકરજી કહેવાય. આપણે અહીંયા બેઠા છે ભગવાન. મંદિર જોઈ લો તમે. આ છે અમારી પરવાર સમાજ, સમગ્ર પરવાર સમાજ ગુરુગાદી થરાનું મંદિર.
જોઈ લો તમે, દર્શન કરી લીધા છે. અંદર આપણે વિડીયો નથી બનાવ્યો કેમ કે ત્યાં અલાઉડ ન હોય તો એ કારણે જોઈ લો તમે. મંદિરે દર્શન કરીને હવે આપણે નીકળીશું શિહોરી. જો પાછળનો લુક, આગળનો જે ગેટ છે એનો લુક જોઈ લો. આપણે શિહોરી જઈને મોટા યુટ્યુબરને મળવાનું છે. એમને મળીને આપણે યુટ્યુબ વિશે થોડી જાણકારી લઈ. બીજા આપણા ભાઈઓ છે, જૂના ભાઈબંધ છે આપણે બધા, એમને મળીને પાછા અહીંયા મોટા બાપુને મળવા આવશું. અત્યારે આરામ પર છે એટલે આપણે કરવો ગયો છે. જઈને તરત સાંજે વર્તાવી એટલે મળીએ લઈએ. ચલો નીકળીએ આપણે શિહોરી જઈએ. આપણે ઉપર શિહોરી પહોંચી ગયા. ઉપરના રસ્તાથી અહીંયા ઉતરીને પાછો વળીને જવું છે. ખબર ના પડી ગામ આવી ગઈ. બ્રિજ આપણે ચડી ગયા ને પણ ઉતરીને હવે ફરીને પાછો શિહોરીમાં જવું. ભાઈને ફોન કર્યો આપણે લેવા આવે ને, કેમ કે હું ઘણો ટાઈમ થઈ ગયો હોય ને, 1 વર્ષ ઉપર અહીંયા આવ્યો તો રસ્તો ભૂલી ગયો. તો મેં એડ્રેસ અહીંયાનું આપ્યું હોય એ ભાઈ અહીંયા લેવા આવે આપણે. પછી જઈએ આપણે પહેલાં યુટ્યુબરને મળીએ, પછી એમના ગામડામાં જઈએ. ગામડામાં બધા ભાઈઓ છે, બધા ભાઈઓને મળીએ સર. બાકી જેને શિહોરી ના જોયું શિહોરી જોઈ લો બધા. આ છે અમારા ગઢિયાર બાજુનું. અહીં તો બનાસકાંઠો લાગી જાય પણ તો ગમે એમ તો અમારી સાઈડ કહેવાય. જોઈ લો બધા. આપણે એક ભાઈને મળવાનું છે. જો એ પહેલાં આપણા જૂના મિત્ર મળ્યા છે કિસ્મતભાઈ. તો હવે આપણે એક યુટ્યુબરને મળીએ. ચલો તમને બતાવું. ચલો અરવિંદભાઈને મળાવું તમને. જો બસ મજા આવે. આ છે આપણા ગુજરાતના બહુ મોટા યુટ્યુબર છે. જો શિલ્વરભાઈ બટન છે એમની પાસે, કોન્સેપ્ટ ટેકનોલોજી. તો ભાઈને આપણે મળવાનું હતું, થોડું કોમ હતું તો એ કોમ પૂરું કરી લઈએ અને પછી બીજા ભાઈબંધોને મળશું. એમના જ ગામના છે બધા, આપણા જૂના મિત્રો છે ખાસ. તો એમના કોન્ટેક્ટથી આપણે કોન્ટેક્ટ થયો છે ભાઈનો. તો મળીને આપણે કોમ પૂરું કરી દઈએ. થોડુંક નોલેજ લેવાનું હતું. ભાઈ પાસે ખૂબ નોલેજ છે તો એનો ફાયદો આપણે ઉઠાવશું. ચાલો, આ છે શિહોરી શહેર અને ભાઈને આપણે મળીને એમના શિલ્વરભાઈ બટન સાથે ફોટો પડાવ્યા હતા. ફોટો થોડા પડાવી દીધા. ઇન્સ્ટાગ્રામમાં આપણે આવશે અને પોસ્ટ જોઈ લેજો બધા તમે. હવે આપણે આપીને મળીને થોડી જાણકારી લઈ લીધી છે. અને આપણા પ્રવીણભાઈ છે એમની ઓટો વેરે છે, ત્યાં મળવા જઈએ તેમને. અને ત્યાંથી પછી આપણે જવાનું છે પાછું થરા. તો ચલો જલ્દી, વરસાદનું વાતાવરણ છે એટલે એ પહેલાં આપણે ઘરે પહોંચી જઈએ. આ છે અરવિંદભાઈ એમની ઓફિસ અને સ્ટુડિયો જોઈ લો. અંદરનું બધું સેટઅપ જો કેમ કોમ્પ્યુટર. બીજા ભાઈઓ પણ કામ કરે હંગાથે એમની અંદર. એ મોટા યુટ્યુબર છે તો સ્ટાફ પણ મોટો જોવે. જોઈ લો બધું એની પ્રોપર પ્લાનિંગ સાથે એમને બધી રીતે હોય. જોઈ લો આ એમનો સ્ટુડિયો છે, આ એમની ઓફિસ પણ છે. અને બીજા ભાઈઓ કામ કરે એમની હંગાથે બધે માટે કોમ્પ્યુટર સેટઅપ રાખેલું છે પહેલથી. જોઈ લો. અને ખાસ કરીને મને આ બહુ મતલબ એમની સિસ્ટમ છે બધી બહુ સારી લાગી. કેમ કે આ રીતે બધું પ્રોગ્રામ સાથે કામ કરવામાં આવે તો કામ કરવાની પણ મજા આવે. બીજા ભાઈ સપોર્ટ કરતા હોય સાથે હોય એટલે બહુ મજા આવે. આપણે એકલા ક્યાં હોતી, એકલું બધું લોડ લઈને ફરતા રહીએ. તો બસ આવી જ આશા રાખું કે ભાઈઓ આ રીતે જે પણ ભાઈને સપોર્ટ કરે ને એ રીતે આપણને પણ આવા ભાઈઓ મળે કે બસ આ રીતે સપોર્ટ કરવા. આપણે તો અત્યારે બેકબોન તો ભાઈ છે, આપણી પાસે કોઈ નોલેજ નથી કોઈ પણ પ્રકારનું. તો ભાઈ આપણે શીખવતા રહેશે શું કરવું શું નહીં. તો બસ એ જ આશા રાખું ભાઈ આ રીતે આપણે મદદ કરે અને મદદ કરતા રહે. 5 વાગી જશે 4 વાગે કે આપણે નાસ્તો કરતા જઈએ. તો નાસ્તો કરવાયા, નાસ્તો કરીને પછી નીકળવાનું પાછા આવે. વરસાદ લગી લો છોટા ચાલુ હોય. તો નાસ્તો કરીને પછી આપણે થરા નીકળશું. થરાથી ભાઈ દર્શન કરીને પાછા વળીને ઘરે જવાનું છે. એટલે જેટલું અહીંયાથી જલ્દી નીકળશું ને એટલો આપણો ફાયદો. કેમ કે વરસાદ છે એટલે પલળી ના છે એમ ખાસ કરીને. કેમ કે આપણી પાસે હેલ્મેટ નથી એટલે એમને આવે છે. તો જલ્દી ઘરે નીકળવાનો ટ્રાય કરશું. ચાલો, ભાઈને પ્રવીણભાઈની પોતાની ગેરેજ છે, વર્ષોથી જૂના છે, અહીંયા કામ કરે એમનું. અને આખા ભાઈને હવે મળીએ આપણે. બીજા એમના ભાઈને મળ્યા યુટ્યુબર છે, એમના સગા ભાઈ છે. તો એને મળીને હવે ખૂબ આનંદ મળ્યો. હવે આપણે ઘરે જઈશું. આ ભાઈને આપણે વેઇટ કર્યો હતો અડધા કલાકથી ઉપર. એ ખરા હતા કે તમે બેસો ને આવો. મારા જૂના મિત્રો બધા પણ 4 વર્ષ પહેલાંના અમારા મિત્રો છે. અમે અંબાજી હેડીને ગયેલા છે બધા હંગાથે. ત્યારે બહુ મજા કરી. હજુ એકવાર પ્લાનિંગ કરીએ દિવાળી ઉપર રજા ઉપર આવે ને એટલે બધા ફરવા જઈએ એમ હંગાથે. સારું ભાઈ મળીએ આપણે. ચાલો આપણે થરા નીકળીએ. વરસાદ વરસે પહેલાં આપણે ઘરે પહોંચી જઈએ. બુલેટને ભૂખ્યું હતું તો પેટનો ખાડો પૂરી લઈ આવ્યાનો.
અને હવે થરા નીકળશું. જો બધું તૈયાર થઈ ગયું, કાનમાં અવાજ ના માટે. ચલો થરા આપણે બાપુને મળીને પછી ઘર તરફ નીકળી જઈએ. કોટા 2 જ બતાવતો હતું, તો હવે ચલો હવે ભૂખ્યું નહીં થાય ઘર સુધી, તો એ પહેલાં ઘરે પહોંચી જઈએ. ચલો ફીટ 6 વાગી ગયા છે. આપણે ટોટાણા ક્રોસ કરી લીધું છે, જોઈ લો. હવે આપણે જઈશું ઘર તરફ અને ઘરે જઈને મળીએ. ચલો વરસાદનું વાતાવરણ છે, પલળી ના જઈએ તો સારું છે. આ બાંધી લઈશું આપણે હેલ્મેટના રૂપે. તો ચલો નીકળીએ ઘર તરફ. રસ્તો જો હોય એકદમ સીધો હતો, બાઇક ચલાવવાની મજા આવી ગઈ, ટોપે ટોપ હેડ્યો બાઇક. તો જલ્દી ઘરે પહોંચી જઈશું. બાકી રસ્તામાં ટ્રાફિક ના હોય તો બસ એનાથી વધારે આપણે ક્યાંય ના છીએ. ફાઇનલી ઘરે પહોંચી જઈએ છીએ. પહેલાં 6 વાગે આપણે ત્યાં હતા. 6 વાગે આપણે ફિટ 6 વાગે ટોટોનાથી નીકળ્યા હતા. 6:39 ફાઇનલી ઘરે પહોંચી જઈશું. ચલો દરવાજો બંધ કરી નાખો. બાઇક આવી અમારી સૂતી હતી, ઊભી થઈ ત્યારની રાડો પાડે રહી. અમારે ભૂરી જો ભૂરી 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 પેસો વાળી પૂરી બેન કે તું કરેક્ટ ટાઈમે ઘરે આવ્યો છે. ચા ઉકળી ગયો કુમારા નસીબ એવા. ચલો મોડું હાથ પગ ધોઈ લઈએ, ચા પી લઈએ, પછી કંઈ નહીં ખબર. ચલો મને નહીં જોયો મને જો આ જોયો ભાઈ. ઓ ભાઈ हो क्या नाम है? अरे भाई अरे शर्मा मत यार. क्या नाम है आपका? फोटो पाड़ो मारो. ऑफिस जी फोटो पाड़ो मारो. ચો જશે હવે ચો જઈશ તો બોલ. ફસાઈ રહ્યો શું કામ પણ ટૂંપાઈ ગયો. ચલો ચા બની ગઈ છે. ચા પહેલાં હાથ પગ મોઢું ધોવાનું હતું બોલ, પછી ચા શું હતા ભાઈ. આ જુઓ આ એ નાટકકાર છે, ઉલડવાના હોય. હાવ નવરી ઉલડાઈ રહ્યો. હાવ નવરી નીકળાય. ઓહો શું છે તાર ભાઈ? iPhone 15 Pro Max થઈ રે. દાદી નાયા ધોયા વગર તારું મોઢું જો. ડાચું જોયું નહીં ને આવતો રે નજીક. દોડીને થાકીને બેઠી જુઓ. હવે શાંતિથી જપ કરતી હોય તો હવે જો હફે રેસ્ટ કર, રેસ્ટ આરામ તારા. આ શું ખાતું છે ભાઈ? ઓય